સાફ ટોયલેટમાં જાઓ એટલે 5 મિનિટમાં પાછા નીકળો, અડધો કલાક બેઠા ટોયલેટ સાચી વાત છે ને? તમે જો ધ્યાનમાં બેહી આ તો આપણી પ્રેક્ટિસ નથી. જોકે હું એવું ધ્યાન નથી કરતો, મેં થોડાક દિવસથી પ્રેક્ટિસ કર્યું હતું. રીતસર તમે 48 મિનિટ કીધી છે, એટલી મિનિટ જ તમે બેહો પથારીમાં, એટલી મિનિટ પછી ઉભા થાવ એટલે શરીરનો તરત ખુલાસો. પણ હજી આટલી સુધી હું નથી કરતો. 48 મિનિટ પૂરો કલાક ધ્યાન થયું. જે ઋષિ મુનિઓ જે બધું જે આજ્ઞા કરીને બધી વિથ રિસર્ચ છે, બધી આ લોકોની આજ્ઞા એને રિસર્ચ કરી. ભલે આજે તમે ન કરી શકો, પણ જેથી તમને ભગવાન અનુકૂળતા આપે એટલે પ્રેક્ટિકલ કરજો. 48 મિનિટ જ ઘડિયાળ રાખવાનું, પૂરું ઉભા થાય 48 મિનિટ પછી ત્યાં પથારીમાં જ બેસીને ધ્યાન કરવાનું. નાયા વિના એમને સીધે સીધું. કારણ કે આ ઊંઘ આવશે, કારણ કે સેટિંગ વિનાનું જીવન નથી. નહીં તો તમારે 3-4 કલાક તમે પૂર્ણ સુસુપ્તિમાં ગયા હો અને સવારે તમે ઉઠો એટલે ફ્રેશ જ હો. પણ આપણે પૂર્ણ સુસુપ્તિમાં જતા જ નથી. રાતમાં પૂર્ણ સુસુપ્તિમાં આપણે જતા જ નથી, આવડતું એન્ટ્રી જ નથી મળતી પૂર્ણ સુસુપ્તિમાં. એટલે આપણે એ થાય નહીં. એટલે જેટલી ઊંઘ કરીએ એટલે આપણે ઓછી જ થાય. કારણ કે પૂર્ણ સુસુપ્તિ જીવને થોડીક વાર પણ જો મળી જાય, જીવને પછી થાક ઉતરી જાય બધો જ. કોકથી તમે પ્રેક્ટિકલ કરજો. તમે આમ જલ્દી ઉઠ્યા છો તો શરીર ફ્રેશ હશે, અને કોકથી તમે કેટલું 2 કલાક એક્સ્ટ્રા સુતા હશો તો શરીર ફ્રેશ નહીં હોય. તમે ઉઠશો એટલે આળસ પડશે. શું કામ? તે દિવસે તમને સુસુપ્તિ નથી મળી, પૂર્ણ સુસુપ્તિ આવે અવસ્થા મળી નથી. એટલે આપણે સવાર ફ્રેશ ન બધા ક્રમ હોય તમારે, ખાવાના, સુવાના, જાગવાના ક્રમથી બધું હાલતું હોય સિસ્ટમેટિક. આપણે આટલું જ ખાવું આ ટાઈમે, એટલે એ બધું ઊંઘ ઉપર અસર કરે. બરોબર? એટલે જાગવાની વાત થઈ ગઈ હરકી, જાગીને આ હા ચાલે. તમે ધ્યાન ઉતરી જાઓ, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, મંત્ર જાપ કરો, કાનમાં તમે કથા સાંભળતા હો, ચાલે. તમારી વૃત્તિઓ ભગવાનમાં રહેવી જોઈએ, ચાલે. એ પણ બરોબર. શરીરમાં એક ભગવાન અંગ બદલાતા, શ્વાસ લેતા જાઓ, મંત્ર જાપ કરતા જાઓ, મૂર્તિનું એક ચરણ થી કરીને શિખા સુધી આમ ચડુતર કરો. ભારતની મૂર્તિ રૂપી એક વાંસળો લઈ અને એમાં મનને દોડાવવાનું. નામ સ્મરણ કરો. મુક્તોના મુક્તાન સ્વામી, ભગવાન સ્વામી, દાદા કાજ, બરોડા જેવા બધા મુક્તોને એના જીવનોને યાદ કરો. સવારે થોડીક વાર સુધી એના જીવનને યાદ કરો. શું એનું જીવન હતું, બરોબર? એમ પર ચાલો. બરોબર. હવે ભગવાનના સ્મરણ સાથે શૌચ વિધિ કરવું. ઉઠ્યા પછી તરત શૌચ વિધિ નો શિક્ષાપત્રીના ક્રમ પ્રમાણે, બ્રશ નહીં, પેલું દાંતણ નહીં, પેલું શૌચ વિધિ. આ ક્યારે થાય? આપણે શું કરી પેલું કરી લે. શું કામ? કે થોડું ટાઈમ જાય તો ઓલું તૈયાર થઈ રહે આપણું શરીર. એટલે આપણે બીજી આજ્ઞા લોપી. બરોબર. આ તમારી બધાની જ પોઝિશન છે. આપણે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની જે કન્વર્ટ આજ્ઞાઓ છે ને એ પણ અગત્યની, પણ આપણે એક ફોલો નથી કરતા. કારણ કે હવાર પેલી લોપી આજ્ઞા ડાયરેક્ટ ભાગા, ટાઈમ નથી દીધો આપણે શરીરને, એટલે હવે ટાઈમ ક્યાં કાઢી બ્રશ કરી, એટલે બીજી આજ્ઞા લોપી. મેં કીધું ને એક બટન ઊંધું ગયું એટલે બીજું ગયું. હવે ઓમાં ક્રમ બદલાનો. એટલે પેલો સૌથી કરવા જવાનો. હવે એમાં બતાવ્યું છે કે ડાબો હાથ 10 વખત અને 2 હાથ ભેળા કરીને 7 વખત ધોવા હસ્તની શુદ્ધિ થઈ. આમાં લગભગ જગ્યા ફેરફાર થઈ ગયા. એટલે અમે ખાસ ભાર દઈ રહ્યા કે તમને અમારા ઠાકોરજીની સેવા કરવા જવું હોય, હાથ તમારા ભગવાનની સેવામાં ઉપયોગ કરવાના છે. જ્યાંથી આપણે મળની શુદ્ધિ કરી છે, આપણે ઋષિઓ કીધું છે એટલે વખતે જ આપણે જોવું. આ શ્રીજી મહારાજની આજ્ઞા નથી. ઋષિ મુનિઓ રિસર્ચ કરીને વર્ષો પહેલા જે શુદ્ધિ, મળની શુદ્ધિ કેટલી વખત કરશું તો થશે. ચામડીની અંદર મળ જે સ્પર્શ થયો છે એ કેટલી વખત એને શુદ્ધ કરવા થશે એનું પ્રેક્ટિકલ કરી છે ઋષિ મુનિ. એ લેબોરેટરી ભલે નથી, ઋષિ મુનિ પાસે દૃષ્ટિ હતી. બરોબર. હવે ખાસ આમાં ફેરફારો તો કરી નાખ્યું. યસ સામે કરતા જ નહીં, પાણીથી થઈ જતું હતું ડાયરેક્ટ. તો એ શુદ્ધ જ નથી પેલું. વાત સાચી. ઘણા કરે છે એને ખુલાસો કરી દીધો એટલે સાચું. કાંઈ નો સીધું તમારે પ્રેશર છે નળ ખોલી અને સીધું પ્રેશર થી સાફ કરી લેતા હોય છે. મળી શુદ્ધ થાય જ નહીં. તમારે ગમે એટલે આગની પ્રેશર હોય, મળ દ્વાર શુદ્ધ થાય જ નહીં. આ ચોખ્ખું કરવું તમે. જો આ વસ્તુ કેટલીક એવી તમને આ શું કચબેચની જરૂર છે, પણ તમે જ્યાં સુધી પવિત્ર નહીં થાવ
ભગવાનની પૂજામાં તમે કેમ જોડે છો? પેપરથી પતાવેલા એની પેપરથી વાત બીજી. બતાવી લે એ ના આવે. એટલે એ હવે આવ ઇંગ્લિશ સિસ્ટમ આપણે લઈ આવશો તો કઈ રહેવાનું નથી આપણે. હવે તમે તૈયાર મકાન લો એમાં નળ હોતા જ નથી ટોયલેટમાં. નળ ક્યાંક કે કોક ઘરે જઈ ઉતરે હેરાન થઈ ગઈ. પેલા દૂધના ડબલા કાપીને તૈયાર કરવા પડે. ના કરવું પડે ત્યારે શું કરવું? એવું ઘર છે હજી ઘણી જગ્યાએ નખાવો. સમજ્યા? સુધી ખપશે પેપર ના પાણી દે હાથ રાખવો પડશે પેપર નખાય નહીં. હાથ નહીં આપે. ના, પેપર ખોટા ખર્ચા શું કરો? પેપરના પાણી લઈ લો. સમજ્યા? પેપર આવડા પડે એમ પાણી કાંઈ મોકવું ન પડે. અલા, મોંઘું ઠીક હે, પાણી મોંઘું ઠીક હે, જન્મ મોંઘો પડશે. આ જન્મ મોંઘો હોય, આપણો જન્મ છે ને મોંઘો હોય. નળ નો હોય ને તો ચૂપો રાખી દેવાનો. પાણી ડબલું રખાય ને, બાથરૂમ જ ભરી લેવાનું, પાણી ડૂબા બે રાખી દો, દૂધના ડબલા મોટું કાપી લેવાનું ઉપરથી. અમે શીખવાડી તમને કેમ કરવું ઈ. કદાચ નળ નથી તમારા ઘરે હોય, ભાડે રહ્યો, તમે સિસ્ટમ ફિટ કરાવી શકો એમ નથી, રાખો ડબલો. એટલે રિવાજ શબ્દજી વપરાતો, ડબલે જવું હોય, શબ્દજી વપરાતું. ડબલે જવું હોય, ખાટે જવું હોય, જંગલે જવું હોય, શબ્દજી છે. લોટે જવું છે, લોટો ભેગો હોય. અને જો હાથ તમે જો ધો રહી પણ કહી દો, બની શકે તો પાવડર, ઓમો, સેકન્ડ લિક્વિડ અને થર્ડ નંબર સાબુ. શું કામ તમને કહું? સાબુ તમે વાપરો છો, વાંધો નહીં, વાપરો, પણ આવડતો નથી વાપરતા. તમે જે હાથથી મળ સાફ કરીને એ હાથમાં સીધો તમે ગોટો લીધો આમ ધોવા, બરોબર, એટલે આખો જ ગોટો બોડે થઈ ગયો, અપવિત્ર થઈ ગયો આખો ગોટો. હવે તમે 100 વખત ધો તોય તમારો હાથ શુદ્ધ નહીં થાય. આ તમને નાની પચપચ લાગશે, ઝીણી પણ વસ્તુ અગત્યની છે. તમે કાં તો શું કરે, ઘણા સીધો ગોટો લેતા બે હાથ આમ થાય, એટલે આખો આ હાથ એક ચોખ્ખો હતો એ ભેગો થયો બોડે. તો મળ તો એક થી સાફ કર્યું હતું ને, જે ભેગા લીધા એટલે સીધો બે હાથ થી મુખ બોડે, બરોબર. એના બદલે તમને ટેકનિક છે, એટલે કહું કાં ઓમો લ્યો. ઓમો લ્યો તો તમે ચીપટી ભરી આમ 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 આવી ચીપટી ભરીને અડધો રાખી દો બેસન માથે, અડધો હાથમાં રાખો. નળ ચાલુ હોય, આમ લેતા આવો, ધોતા આવો, લેતા આવો, ધોતા આવો. 10 વખત થઈ જાય એટલે અડધો ત્યાં રાખ્યો હોય ને એમાં થોડું થોડું લેતા આવો, ધોતા આવો, થોડું લેતા આવો, ધોતા આવો. આ તો તેવી રીતે 17 વખત હાથ ધોવા જ પડે. ગમે એમ તમે કહો સાબુ સારો હોય, ઊંચો હોય, હાલે જ નહીં. 2 વખતમાં 3 વખત મામા હડબડ કરીને બતાવી લો, ભગવાન તમારી પૂજા સ્વીકારે જ નહીં. હવે આવડી અડધો કલાક બગાડવા 1-2 મિનિટ શું થાય? કારણ કે સાબુ મોકા પડેલા, ટેટ મોકા પડેલા, શરીરમાં તો શેમ્પુ ને ડબલે ઢોળે. આ મળવાળો તમારો હાથ પડ્યો કે શરીરમાં ક્યાં મળ નથી, પરસેવો છે, એને ઘસી ઘસીને ધોશે, હાથ એમને પડ્યો. ડાયરેક્ટ જો ગોટો તમે હાથમાં લીધો, મળવાળા હાથમાં, એટલે તમારો સાબુ ગોટો કામ જ ના આવે, પૂરો થઈ ગયું. પાકા થવું કહું બાકી જગતની તમે સામે માગી કહું થઈ આકરું. પાકું થવું હોય તો આકરું પડશે, હલાવવું હોય ગડબડ ગોટા પડ્યું છે. કેમ જુઓ કે કેવું બધું હાથ ભેરો વાપરો પણ સીધું હાથમાં લઈ લો ને આમ ગોટો, એટલે તમે મનથી કરો હાથ એ સાબુ બોર્ડ થઈ ગયો કે નથી ગયો, પવિત્ર થયો કે નથી. હવે શું કરવાનું? ના એમ નહીં, ટેકનિક એની શીખવાડું. સાબુ કેમ તો એ શીખવાડું. આ હાથમાં સાબુ લેવાનો, પાણી નળ ચાલુ રાખવાનું, ધીમું ધીમું આમ લઈને ફીણ કરતા આવવાનું. આમ વાળવા વાળવા સૈન ધોઈ જાય ફર્સ્ટ ક્લાસ. ફીણ નાખી ફીણ આમ નાખતા હોય એકદમ ધોસ ભૂવાનો નથી. અને આમ ફીણ પડતી આવે ધોવાતો આવે. ફરી આ નળ જરા કામ નહીં કરતો, તમે દરરોજ ફાવી જશો. અમને ટેકનિક થઈ ગઈ, તરત આવડી જાય. પછી ભલે 7 વખત ભેગો, ભલે તમારો એક ગોટો વધુ વપરાય મહિનાનો, હાથ પવિત્ર કરવાનો. કારણ કે હાથ ભગવાન સેવા વપરાશે ને, નહીં વપરાય. આખો દી આપણે આનાથી જમવાનું હોય, હાથ જમવા માટે વાપરો, અને આખો દિવસ આ હાથનું કામ, બરોબર. બીજું ક્લિયર? તમે 7 ફેરા એટલે 7 ફેરા ધોઈ નાખવાનું, પછી વરી લેવાનું સાબુ કે કેમ? આવી રીતે
એક વખત ધોયો ધોતા આવો આપણો ફોટો હાથમાં જ પડ્યો ઓ એમ બધું સાઈડમાં રાખો ના સાઈડ રાખવાની જરૂર નહીં હાથમાં જ પડ્યો તઈ ધોતો આમ ધોતો રાખો એક એક વાર લાગે રાખો તો વાંધો નહીં જેમ તમારે ટેવ પછી કે 5-10 મિનિટ એમ હાલ કારણ કે સામે રાખવાની જરૂર નહીં બીજા 1.5 મિનિટ 1 મિનિટ થી વધુ નહીં લાગે 17 વખત હાથ ધોવામાં તમને 1 મિનિટ થી વધુ નહીં લાગે કારણ કે પ્રેક્ટિસ ટેવ પાડશો તો બરોબર એટલે આટલું ચોખ્ખું અને સારું સારું લિક્વિડ આવે તો દબાતો પોઈન્ટથી લિક્વિડ લિક્વિડ સારું સારું હવે જવું આલે હાથે દબાવવાનું જમણા હાથથી દબાવવાનું લેવા આગળ લેતા આવો. લિક્વિડ ના હાજે હાબુ કરી દેવાનું પાણી ના ના લિક્વિડ પડે ના ના લિક્વિડ સસ્તા પડે તમને હમણાં ના લિક્વિડ સારા પર ડબલું પડ્યું હોય એટલે પવિત્ર આખું ચોકે જો બરોબર પેલો ડાસો કે દેખા ધોઈ લેવાનું પછી બે હાથ. ઈ ઘરમાં બધાને શીખવાડવાનું તમે એક તમે ચોખા રહેશો નહીં હાલે ઘરમાં બધાને સિસ્ટમ ચોખા સિસ્ટમ એને તમે લઈ ગયા એટલે એક જણા ખાલી ચોખા થશો જ નહીં હાલે ઘરમાં બધાને શીખવાડવાનું તમે ચાવ ખોટો ચોખ્ખો રાખો ને બીજો ગોળે કરી આવશો તમે બધાને સુધારવું પડે ને એના કરતા લિક્વિડ આવું લિક્વિડ આવડું લિક્વિડમાં ઓલું મોટું જો એઠું કર્યું એના કરતા તમારી અંદર લિક્વિડ આવે છે એ ચોખ્ખું છે એટલે તમે હાથ ચોખ્ખો કરી આપશો ઉપરથી જ પડે ને અંગૂઠા લેજો અંગૂઠાથી દબાવ્યું બરોબર એટલે હાથ તો એને હાથ બગાડ્યો એટલે હાથ તો એને ચોખ્ખો જ રહેવો છે તો કદાચ ભૂલ કરી જાય એમાં તમારે ચોખ્ખું લિક્વિડનું મોઢું છે એ ચોખ્ખું છે બરોબર ને એટલે આ નબળાઈ હોય જનજનમાં લગભગમાં હશે ક્લિયર કરી નાખજો નાના મોટા બધા સમજી મહારાજને રાજી કરવા માટે હો હું કહું છું એટલે ન કરજો સીધી મહારાજને રાજી કરવા હે એટલા માટે ભગવાન રાજી થાય થોડું ટાઈમ લાગે કે નહીં વધારે ભગવાન રાજી થાય ઋષિ મુનિઓ મહેનત કરીએ એ આપણા માટે ઉપયોગી બરોબર નેક્સ્ટ ત્યારબાદ એક સ્થાને બેસીને દાંતણ દંતની શુદ્ધિ કરવી પવિત્ર જળથી મંત્ર પૂર્વક પછી ત્રીજા સ્ટેપમાં સ્નાન કરવું ભગવાનનું સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા સ્નાન કરવું જો આવડે તો મંત્ર છે ગંગે ચ જમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં ગુરુ આ મંત્ર બોલો આ મંત્રમાં શું તાકાત છે તમને કહી દઉં આ મંત્રમાં નદીઓના નામ આપે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ ને કાવેરી આટલી નદીઓ છે તમે આ મંત્ર બોલો એટલે ઋષિ મુનિઓએ આની અંદર એવી શક્તિ મૂકી મંત્રમાં તમે નળમાં સ્નાન ભલે કરો છો પણ તમારા નળમાં એ વખતે આટલી નદીઓનો વાસ થાય મૂર્તિમાન નદીઓ એમાં આવે અને ગંગામાં તમે સ્નાન કરો જે ફળ મળે એ તમને ત્યાં મળે યમુના સરસ્વતી નર્મદા કાવેરી આટલી નદીઓનું ફળ તમને એ નળમાં સ્નાન કરતી વખતે મળે પણ આ મંત્ર બોલો તો કદાચ મંત્ર નથી આવતો તો ગંગા મનાયા યમુના મનાયા ગોદાવરી મનાયા સરસ્વતી મનાયા કાવેરી મનાયા આવો ભાવ અને તો મંત્ર શીખી લેવાનો આવડે મંત્ર કોઈને આવડે કેટલા ને આવડે શીખ્યા છો તો સારી વાત છે શીખવા તો કેજો કાલે બધા મંત્રો શીખવાડીશ કાલે મંત્રો શીખવાડીશું બધા આજે ખાલી કહી દઉં બરોબર આ મંત્ર બોલવાનો પછી પૂજા કરવાની આવે તૈયારી પૂજાની તૈયારી ધોતિયું પહેરી સાલ ખભે મૂકી અને પૂજાની તૈયારી માટે બેસવું ને બહેનોએ ચોખા કપડા પહેરી અને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે પવિત્ર આસન ઉપર પૂજા કરવા બેસવું નિયમ તો જો પૂરી પ્યોર કોટન ની હોય તો અમુક જો સગવડો તો ધોવાઈ જાય તો સારું નહીં તો રેશમી ધોતી આવે એ ચાલે શાસ્ત્રનું વિધાન એવો છે કોટન ની જે આવે એ ધોવી પડે કેળ થી નીચે તમે વસ્ત્ર ધારો ફરી પૂજા ન ચાલે કેળ થી નીચેનું વસ્ત્ર હોય ઉપરનું વસ્ત્ર નીચેનું વસ્ત્ર સાલ ચાલે કેળ થી ઉપર ધરાય છે અને તમારે ડેલી કપડા ધોવાતા જોયા એને ભેગું ધોવાઈ જાય તો કઈ વાંધો નહીં રેશમી હોય તો ચાલે અને કાં તો પછી એવડું બધું આપણે નથી કરતા તો કદાચ તમે શરૂઆત થોડું હલાવતો બીજે 5 7 7 8 ધોઈ જવી તો સારું કહેવાય ઘણા દિવસ ઘણા ધોઈ નહીં તો હોય છે એમાં થોડો ફરક એમાં ડાયરેક્ટ તમે પહેરો તો એની પવિત્રતા જુદી કહેવાય
અને અંડરવેર પહેરીને પછી ધોતિયું પહેરતા હો એટલે ધોતિયું આમ રીતે સોડે કહેવાય અને કદાચ બેગથી હલાવો તો વાંધો નહીં. રેસ પીવો છો એને એ ઉત્તમ છે. પીતાંબર ચાલે. પીતાંબર નો ધોમ કરે એ પીતાંબરી રેશમી ઈ ચાલે. રેશમી હોય ને એટલે રેશમનું સિલ્કી હોય ને એટલે ઈ ચાલે. એ દરરોજ નો ધોમ કરે તો વિધાન છે ઋષિનું. બરોબર બરોબર છે ને? આ જે સિલ્કી હોય મહિના એક વખત બે વખત ધોઈ નાખો ચાલે સારું ધોવાઈ જાય. એવું ના હાલે. 3 મહિના નીકળ્યા અહીંયા પાટલો ના હાલે ને ચાવલ જોતે હું આટી લઈ જઈએ ના ઈ તો હવે આવે એટલે તપાસ થશે આપણી. આમ હે? ના. ધોતિયું જ ખપે. લાંગ વગર નહીં પાછી એમાં ખાલી ધોતી વીટો તો નહીં લાંગ વારવી જોઈએ. ધોતિયું આ જો નાનકડા છોરાને હાલે. તમે છોકરા મોટા થઈ જાઓ મોટા મોટા પહેરતા ભલે પણ આપણે તું બને ત્યાં ધોતી પહેરવાની 4 છેડા ખોસાય ધોતી પૂજાના ડ્રેસમાં ઈ માન્ય કરે. બરોબર ને? પહેરવા બધા ધોતી તમે તો પહેરો ને? ચાવલ રિયલ બહુ સારું કહેતો હતો. એક ચાવલ વાળા ધોતી રવિ બધા રિયલ પહેરજે. પાટલો અરે રાખીએ ધોતી વધારી ના પછી જમવાથી પ્રોગ્રામ રાખો નીકળવાનો તમે ધોતી શીખવાડીશ આજે બરોબર કાપી પાસે ખોલ બધા જેને ખપે ને કાપી હમણાં રાખો પછી ચિંતા કે એના ટી-શર્ટ કરતા તમે ગંજી કદાચ પહેરો ગંજી રાખો ટી-શર્ટ ન પહેરો સાલ ખપે સાલ જોઈ હા તો કદાચ ઠંડી જેવું હોય ને કદાચ પહેરો આમ નિષેધ છે સિવેલું કપડું પહેરવાનું પૂજા વખતે આમ નિષેધ છે સમજ્યા ને તમે સાલ જ રાખો તો સારું બને ત્યાં સુધી એમ ગંજી કદાચ પહેરતા હોય ઘણા એટલે આવ તમારું ખુલ્લું નથી ઠંડી ન લાગે ગંજી ના પહેરતા લાગે એટલે પહેરી અમે પહેરી ગંજી પહેરી ધોઈ જાય ધોયેલો હોય નવો દરરોજનો ધોયેલો સિવેલી સાલ પોટ વારે લ્યો ને સાઈડમાં ઈ હાલે પોટ વારે લ્યો કપડાના રૂપમાં ના આવે એ બોર્ડર કે વાતોવાળી ઈ સિવિલ બોર્ડર પર નથી હાલે એ સિવિલ નથી ને હોશિયાર કોરા. દોરો આવે એટલે બસ શું કે એમ તો ધોતી વાતોવાળે જ હોય. હાલો આગળ હવે આચમન સૌ પ્રથમ આચમન કરવું. આચમન અંતર શુદ્ધિ માટે છે. ડાબો હાથ જમણા હાથને અડે એ રીતે ગોકર્ણ મુદ્રા બનાવી અડધનો દાણો ડૂબે એટલું જમણા હાથમાં જળ મૂકી 3 વાર નીચે પ્રમાણે મંત્રો બોલીને આચમન કરવું. આ રીતની ગોકર્ણ મુદ્રા એટલે આ આંગળી મોટી આંગળી છે ને સૌથી મોટી આંગળી એના વચલા પર્વમાં અંગૂઠો રાખવાનો બરોબર ને આ રીતે પછી આમ ખાડો બને મગનો દાણો ડૂબે એટલું પાણી અંદર લઈ અને આ રીતે હાથને ટચ કરાવી ઓમ શ્રી નારાયણાય નમઃ કરી ઓમ શ્રી વાસુદેવાય નમઃ બીજી વાર ઓમ શ્રી વિષ્ણવે નમઃ 3 વખત પાણી લેવાનું આવી રીતે ચપને ના અડે દાઢી ના અડે પછાડો તો પોતે છાંટો અને બ્રાહ્મ મુદ્રા છે અહીંથી પાણી આવશે આ કરીએ નકર ના અડે. અને થોડાક દી તમારે પ્રેક્ટિસ નહીં હોય તો સાઈડમાં જશે નાકમાં જશે બધું થાશે અભ્યાસ હોય ને આમે હાલશે બરોબર. અને પછી ચોથી વખત થોડુંક આમ લઈ અને આમ સાઈડમાં ઢોરી દેવાનું એટલે કદાચ ચપ તમારો અડે હોય ને તો હાથ આમ ઢોળો એટલે પસાર થઈ જાય પાણી એટલે પવિત્ર થઈ પછી આમ ધોતી મૂકી નાખો બરોબર. આ વખતે આચમન કરો બધા આચમન ભાવે કેટલા નથી કરતા હાથ ઊંચું કરો 1 2 3 4 5 યાદ હોય ઘણા નથી કરતા આચમન તો કરવું પડે. મારે ત્યાં આજ્ઞા હતી
ભૂખ નહીં ના ગારું પડે તો હાલે ખરું ગારું પડે નરું તમારે આટલી કળશ ની રાખવાની નથી. અમે આ વખતે કઈ લઈ નથી લાચાર બધું આપ્યું તમને આફ્રિકામાં બધું રાખ્યું નાની કળશી આ ટબું નાની તાજી ભરી આવે નળમાં છે લઈ લે સ્ટીલ ની હાલે પિત્તળ ની આવે સ્ટીલ ની હાલે બરોબર ગ્લાસ માં હાલે ન હતો કઈ હમણાં ગ્લાસ હા કઈ હતો પ્રશ્ન આવી ડાયરેક્ટ નળ કનેક્ટ જેને કર્યા ઘરમાં સુધાર છે બરોબર એ સુધારો કરી લો ઓકે પૂજા બેઠા હોય પછી સુધારો કરી લો. બરોબર 3 મંત્રો ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ થશે આબરો હવે પ્લીઝ હાલો જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આચમન કર્યા વિના તમારું અંતર શુદ્ધ ન થાય. ભક્તો તમને અંતરમાં ભગવાનની માનસિક પૂજા કરવી ને તો આચમન થશે તો મંત્રની અંદર શક્તિ એ મંત્રથી યુક્ત થયેલું જળ એ તમે આચમન કરશો એટલે મંત્રમાં શક્તિ છે કે તમારું અંતર શુદ્ધ કરશે. અંતરની અંદર સ્થિરતા આવશે, મન તમારું શાંત થશે, મન પૂજામાં તમારું મન લાગશે એનો મહિમા. એટલે આચમનનો અવશ્ય આગ્રહ રાખજો. 3 મંત્રો છે અને એ મંત્ર બોલી અને આચમન કર્યા પછી હવે તિલક ચાંદ લઈને તૈયારી. ગોપીચંદ ઘસી વારા ઉપર લગાવી નાસિકાના અગ્રભાગથી વાળ સુધી નીચેના મંત્રો બોલતા ભાલમાં તિલક કરવું. વારો અહીંથી કરવાનો નાસિકાના અગ્રભાગ. ઘણા પછી અહીંથી શરૂઆત કરે તો એ અધૂરું કહેવાય. શિક્ષાપતિ ભાષ્યમાં ના પાડી. અહીં ભગવાને આ ખાતો જેનો આપણે આમ સ્ટેન્ડ બનાવી આમ દબાઈ દો બરોબર. નાસિકાનો અગ્રભાગ એટલે અહીં પૂરું. અહીં નાસિકા અહીં પૂરું થઈ ગયું બરોબર. પછી આ છે પ્રકૃતિનો ભાગ શરૂ થઈ ગયા અહીંથી લેવાના. મારે આજ્ઞા અહીંથી શાસ્ત્ર કેવી રીતે કરવા બરોબર. ભાલમાં જયારે વારો કરીએ ત્યારે બોલવાનું ઓમ શ્રી વાસુદેવાય. હૃદયમાં જયારે કરીએ ત્યારે ઓમ જમણી બાહુના મૂળમાં ઓમ શ્રી ડાબી બાહુના મૂળમાં ઓમ. ભાલમાં જયારે કંકુનો ગોળ ચાંદલો કરીએ ત્યારે મહાલક્ષ્મી. કાલે મંત્ર સુધી કાલે કરાવી. તમારે મંત્ર બોલો છો પણ અડધા ખોટા મંત્ર સુધી કાલે કરાવી તમે બધા જ. મહાલક્ષ્મી હશે તમારી સંસ્કૃત છે એટલે પણ કાલે પાકલા કાઢમાં તરત મંત્ર સુધી કરાવી. અત્યારે કરાવી દે બધું નહીં થાય. કાલે મંત્ર સુધી વધારે એકદમ મંત્રો હાચા આવડો હતી. એક પણ મંત્રમાં એક કાના માત્ર રસ્સો દીર્ઘ નું ક્યાંય ફેરફાર ન હોય એટલી આ મંત્ર ની શક્તિ એકદમ ચોખ્ખા મંત્રો કાલે બરોબર. બહેનોએ માત્ર ભાલમાં કુમકુમ નો ગોળ ચાંદલો કરવો એને વારો કરવાનો નથી. શુદ્ર અને સ્ત્રી એના માટે ખાલી કંકુનો ચાંદલો છે. આમાં બધા આખું કરવા ને હવે અડધા વાળો કોઈ હવે કરો કમ્પ્લીટ બધા ભગવાનની દયા થઈ બધા આમ એક ક્વોલિટી આવી જાવ તમને કેમ અહીંયા આમ નથી કરતા. મારી આજ્ઞા લોકો અમૂરી આ તો 3 ચાંદલા જ નહીં તમારા હાલે જ નહીં અમૂરું. અનિરુદ્ધ ભગવાન શંકરષ્ણ બધા તમારી રક્ષા મુકાય એની પૂજા નથી થતી. હાથની શક્તિ પૂરી પાડે છે. વાંધો નહીં કરી નાખજો પૂરું બરોબર. કોણ બીજું કેનું બાકી આવી બાહુમાં છાતીમાં કોણ નથી કરતું છાપી લીધું અને આ છે ને દીપ શિખાવત કરવાનું આમ નીચેથી જાડું ઉપર પાતળું આમ 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 રેડવાનું એટલે ઉપર ઓટોમેટિક પાતળું થશે. દિવાળી જોત જેવું દિવાળ જોત જેવું આ જગ્યાએ ચાલો હાલે કે ના હાલે? ના હાલે ચાલો ખાલી ચાંદલો ના આવે એમની ઢીલો સેન્ટર આમ જ ચાલો કેમ થાય? ચાલો થાય એ ના થાય. ના પાડે ને સ્વામી અહીંયા નહીં ફેસમાં ખુલાસો કરી દઉં, સમાધાન આપી દઉં. અહીંયા પણ કરતા હોય છે ઘણા, અહીંયા પણ કરતા હોય છે ચાલે, પણ શાસ્ત્રમાં કીધું છે બાહુ મૂલે.
બાહુ મૂલે, બા નું મૂળ ક્યાં? અહીંયા આ મૂળ એમ, આ બા નું મૂળ અહીંયા આ જગ્યા સાઈડમાં આવે પણ અહીંયા ટોપ સાઈડ. બરોબર, આ જગ્યા અમને સંતો આવું શીખવાડ્યું છે એટલે અમે અહીંયા કરીએ છીએ. બાહુ મૂલે મારો પિતાનો ફેરફાર અહીંયા કરતો પહેલા. પછી આ જયારે આ બુક બહાર પડી, અમે જયારે બધા શીખવાડતા અમારા પેલા સંતોમાં પેલું એક કર્યું આપણે ક્યાં હોવું જોઈએ ખરેખર. તો પછી અમે ગોત્યું તો બાહુ મૂલે એવું લખ્યું. તો બાહુ નું મૂળ છે આ નહીં કરવાનું. ઓકે, પછી અહીંયા કરવાની જરૂર નહીં ક્યાંય, સવાર એક જ વખત અહીંયા કરવાનું. હા, વારો અને વચ્ચે આમ લાંબુ ઢીલું કરવાનું. ના, વારો ખપે બે, વારો અને આ બે કમ્પ્લીટ બે. બરોબર, અહીંયા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન ભગવાન બેઠા. ભાવમાં જેમ વાસુદેવ ભગવાન છે, પ્રદ્યુમ્ન ભગવાન આપણી ભાવની જે તાકાત છે એ આ ભગવાન આપે છે. એ શંકરકૃષ્ણ ભગવાન બેઠા છે, એની પૂજા. આ શરીરની ખાલી પૂજા નથી, ભગવાન બેઠા પ્રત્યક્ષ. સવારે એની પૂજા કરીએ છીએ આપણે. બરોબર, હવે વિધવા બહેનો ચંદનનો ચાંદલો કંઠમાં કરી શકે પણ ભાલમાં એને કાંઈ નહીં. કારણ વિધવા બહેનો પછી ચંદનનો ચાંદલો કરતા હોય કંઠમાં, એના માટે વિધાન છે ખાસ. પૂર્વની માફક મંત્રો બોલી ફરી આચમન કરું, પછી આસન ઉપર ભગવાનને પધરાવી નિર્માણ પ્રમાણે મંત્રો બોલવા. આચમન 2 વખત, તિલક ચાંદલા પહેલા અને તિલક ચાંદલા પછી 2 વખત. બરોબર, કરો છો બધા 2 વખત. એ જ મંત્ર, સેમ મંત્ર અને સેમ રીતે. બરોબર, હવે પછી આપણે આસન પાથરી જવાનું, પૂજાનું પાથરવું છે એના ઉપર ભગવાનની મૂર્તિઓને હવે પધરાવવાની છે અને નીચેના મંત્રો બોલવાના છે. એમાં એક નોંધ આપી છે, ત્યાં પૂજામાં અડધી મૂર્તિ એટલે હાફ ફેસ આપણે પિક્ચરોમાં લઈ છીએ, પણ પૂજાની અંદર જયારે ભગવાનની મૂર્તિઓ પધરાવતો એમાં હાફ ફેસ ન ચાલે. કારણ આગળ એક વિધિ આવશે ભગવાનના ચરણના સ્પર્શ કરવાનો, તો હાફ ફેસ હોય અહીંયા ચાલે, આમાં ચાલે બધે. એટલે આ બસ આવી જાય કેલેન્ડરમાં જેમ છે ને, અડધો મુકડું હોય ખાલી, ગમતું હોય ભલે મોટું હોય પણ પૂજામાં નહીં. બરોબર, પછી શું ન ચાલે? અને હાફ ફેસ એટલે કે માત્ર મુખારમ દેખાતો તે મૂર્તિ ન રાખવી અને પૂજામાં ભગવાન સિવાય આચાર્ય, ગુરુ, સંત તેમજ ભક્તોના ફોટા ન રાખવા. આચાર્ય મહારાજનો ફોટો પણ પૂજામાં ન ચાલે. આપણા કોઈ મોટા સંતો આપણા ગુરુ થતા હોય ભલે, પણ પૂજામાં નહીં. ઘરમાં તમે ગમે તે રાખો, એની સ્મૃતિ રાખો, પણ પૂજામાં નહીં. આવું વિધિ છે. હા, ઘરનું જેવું તમારી પૂજા ચોકી એવું જ ઘરનું સિંહાસન, 2 જગ્યાએ ઉપર અડકે પડકે ગમે તે રાખો. બરોબર, તમે કીધું ને ભક્ત, તો હનુમાનજીની મૂર્તિ હાલે કે ના? એની માન્ય કરેલી સંતો હનુમાન અને ગણપતિ એ તમારી પૂજામાં કે સિંહાસન હોય તો વાંધો નથી, કારણ કે એની સ્થિતિ અલગ છે. બરોબર, એને ત્યાં સુધીની સંતો છૂટી આપી, ના નથી પાડી. બરોબર, ના હોય તો કોઈ વાંધો નથી. એ સેવકોને એવું કઈ છે નહીં, અમને કેમ નથી રાખતા તમે સિંહાસનમાં રાખી પૂજામાં ન રાખો તો ચાલે, પણ એને કોઈ એવું નથી કે અમને નથી રાખતા, એવું ભક્તોની દાસ છે બધા. બરોબર, એટલે એમાં કઈ વાંધો નથી. બરોબર, હવે ઉત્થાપન મંત્ર. ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રિલોક્ય મંગલમ. 2 મંત્ર છે. ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ નાથ સ્વામિનારાયણ પ્રભો ધર્મસુનો દયા સિંધુ. આ મંત્ર તમારા ફેરફાર હશે થોડાક, કાલે બરોબર. એનું પાછું ગુજરાતી. આ ભગવાનની મૂર્તિઓ પધરાવી દીધી અહીંયા. હવે માનસુ પૂજામાં બેસી જવાનું છે. મૂર્તિઓ તૈયાર છે, સિંહાસન તૈયાર છે, મૂર્તિ તૈયાર છે. માનસી પૂજા કરશો એટલે તરત જ સીધા ભગવાનને મંત્રથી બોલાવશો એટલે ભગવાન સીધા મૂર્તિમાં નિવાસ કરશે. એટલા માટે મૂર્તિ પહેલી પધરાવી દીધી. ઘણા પછી પધરાવતા હોય, પણ અમે આ સિસ્ટમથી સંતો બધા સિસ્ટમ એટલા માટે કે તમારી સીધા ભગવાનને બોલાવા છે. અહીંયા મૂર્તિ તો જોશે ને તૈયાર, ભગવાન મૂર્તિમંત આવવાના છે એટલે મૂર્તિ તૈયાર રાખી છે, પધરાવીને સીધા ભગવાન આવીને નિવાસ કરે. હા, એટલે અમે અત્યારે બધાને એવું શીખવાડીએ છીએ, પેલા ઉભી મૂર્તિ પધરાવતા કાંઈ વાંધો નહીં, પણ કોઈકની પાસે પેટીની સગવડ હોય ન હોય એટલે અમે તો સીધી આમ ફ્લેટ ભગવાનની મૂર્તિને પધરાવી દો તમારી સંત, કોઈ પણ વાંધો નહીં. આખી આમ આપણા સંતોને તમે જોજો, અમારા સંતોની મૂર્તિ કોઈ આમ નથી પધરાવતા,
બધી જ મૂર્તિનો વ્યવસ્થિત આમ બધી લાઈનમાં પધરાવી દે તો કાંઈ વાંધો નથી. ભગવાન તમારી સન્મુખ જ છે અને ચાલે. કદાચ તમે પધરાવતા હો આવી રીતે આમ થેલીનો રાઉન્ડ વારીને તો કાંઈ વાંધો નહીં, એ પણ ચાલે. પણ મૂર્તિ આમ સીધી નહીં તો આસન હોય તમારી પાસે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત છે આખા આસનમાં ભગવાન મૂર્તિ માનસ પૂજા પહેલા. એટલે શું કામ માનસ પૂજા કરશો એટલે હૃદય ભગવાન તમારા તૈયાર શણગાર સજીને આવવા તૈયાર જ છે. સીધા આવીને ભગવાન મૂર્તિ નિવાસ કરશો. બરોબર, મૂર્તિ તૈયાર જ. એ ફેરફાર કર્યો કે પેલા માનસિક પૂજા કરતા ને પછી પધરાવે. અમે એ થિયરીમાં આ થિયરી કાંઈ ખોટું નથી, થિયરી હોય તો એ થિયરીમાં લે એ થિયરી માં હાલે. પણ હમણાં અમે આ રીતે ભાવના બેસે એટલે સંતો બધા ભેગા મળીને આવું રીતનું શીખવાડ્યું. કાંઈ વાંધો નહીં, કદાચ પેલી તમે પધરાવતા ન માનસુ જેમ ઘણા બેસી ગયા તિલક ચાલુ કર્યા. પણ આ અમે જયારે બધી સમૂહ જ્યાં શીખવાડતા ત્યારે આ રીતનું આ ક્રમ બુકમાં આવી રીતનું ક્રમ કર્યો. બરોબર, એ કાંઈ બહુ મોટો એવું નથી કાંઈ ફેરફાર. એમાં એક તમારી ભાવના છે, હૃદયની મૂર્તિ તૈયાર છે, ભગવાન આવીને અંદર નિવાસ કરે. માનસી પૂજા એનો અમે વિધિ જાણી લીધો. પછી હવે માનસી પૂજા થઈ ગઈ, નાનો કપડાનો ટુકડો હોય તમારી પાસે લઈ અને મૂર્તિ ઉપર આમ માર્જન કરવા માટે ઉપર ફેરવતા ફેરવતા મંત્ર બોલવાનો છે. આ ગચ્છ ભગવન દેવા સ્વસ્થાનાત પરમેશ્વર અંબુજામ કરીષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ. એટલે ભગવાન અક્ષરધામમાંથી હૃદયરૂપી તમારા અક્ષરધામમાંથી હતા માનસી પૂજામાં તૈયાર થઈને આ મંત્રની શક્તિથી આવ્યા. મંત્ર ન બોલો તો ભગવાન મંત્રાધીન છે, એટલે મંત્ર આવડવો જરૂરી છે. બરોબર, ના આવડતો જૂના માણસો ભણ્યા ન હોય તો કદાચ હે મહારાજ અમારી પૂજા બધા આમ કે તો ભગવાન આવી જાય. પણ આપણે આવડે મંત્ર તો સારી વાત છે, એટલે કોશિશ કરવાની મંત્ર શીખી લેવાની. નહીં આવડતા આપણે કાલે શીખવાનું. બરોબર, હા ભગવાન બગાડ્યા માનસિક પૂજા આપણે કરી પછી આપણે માર્જન માનસીમાં આપણે એટલે હવે એ માર્જન અહીંયાનું પ્રત્યક્ષ પૂજાનું આવી ગયા. અહીંયા આવે અને અહીંયા જગાડ્યા. થોડુંક આપણે ધ્યાન કરીએ હવે પૂરું થઈ ગયું. જગાડાઈ ગયા, જગાડ્યા, બધું વસ્ત્ર કરે. હવે મહારાજની મૂર્તિમાં આવે. અહીંયા આપણે માર્જન કરી રહ્યા, જગાડી રહ્યા કે મૂર્તિમાં હું ભગવાનને સ્નાન કરાવું છું, કેવો ભાવ. ડબલ થયો ને તો પ્રત્યક્ષ પૂજા શરૂ થઈ ગયું તો માનસી હતી. માનસી હતી, એ પ્રત્યક્ષમાં લાવવાનું. હવે પ્રત્યક્ષ ભાવ. પ્રત્યક્ષ આપણી વાત બધા ઉચ્ચારો નથી, દૂધ દહીં છે નહીં. આપણે ભાવના છે કે ભગવાનને આ માર્જન કર્યું, ભગવાન આખું સ્નાન વિધિ આવી. ભગવાન માર્જન કર્યું, શોર્ટ વિધિમાં આવ્યું. ભગવાનના ભાવ જ કર્યો. એ તો આપણે સિંહાસનમાં જગાડીએ ને એ પ્રમાણે માર્જન સિંહાસનમાં જગાડીએ. આ પ્રત્યક્ષ પૂજાનું. ભગવાન મારી સામે આવ્યા છે પૂજામાં. ભગવાન કાજુ બદામ દ્રાક્ષ કે કઈ જે હોય એક વાટકીમાં લઈ ભગવાન થાળ બોલતા બોલતા એક એક મૂર્તિ હાથમાં લઈને આમ ધરાવવાનો ભાવ કરવાનો. ભગવાન થાળ ધરાવતો. પછી ભગવાનની મનોમન આરતી કરવાની. જો તમારી પ્રત્યક્ષ આરતી હોય તો ઠીક, એ તો બે હાથથી આમ ભાવના કરવાની. જાણે હાથમાં એક દીવો લઈ ભગવાનની આરતી કરું રહો, ભાવના કરવાની. બરોબર, એ ભાવના કરીને આરતી કરી